શ્રી રામચંદ્રજીનું ભાષણ સાંભળીને બધાએ આશ્ચર્યચકિત થવું. આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ, સિદ્ધ પુરુષોના ઉદ્ગાર, રાજસભામાં સિદ્ધો અને મહર્ષિઓનું આગમન તથા તે બધાએ કરેલી શ્રીરામના વચનોની પ્રશંસા. શ્રી વાલ્મીકજી કહે છે કે ભારદ્વાજ, કમલનયન રાજકુમાર શ્રી રામ જ્યારે આ પ્રમાણે મનના મોહનું નિવારણ કરનારી વાત કહેવા લાગ્યા ત્યારે ત્યાં બેઠેલા બધા લોકોની આંખો આશ્ચર્યથી ખીલી ઉઠી. તેમની સઘળી સંસારિક વાસનાઓ વૈરાગની વાસનાથી નષ્ટ થઈ ગઈ અને તે બધા લોકો બે ઘડી માટે જાણે અમૃતના સમુદ્રની લહેરોમાં નહાતવા લાગ્યા. શ્રી રામચંદ્રજી તે વાતો જે લોકોએ સાંભળી તેઓ સતવંતાના કારણે ચિત્રવંત દેખાતા હતા. તેમના હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા હતા. સભામાં બેસી જે પુરુષોએ શ્રી રામની વાત સાંભળી તેમના નામ આ પ્રમાણે છે: વશિષ્ઠ, વિશ્વામિત્ર વગેરે મુનિઓ, શલા, કુશળ, જયંત અને ધુષ્ટિ વગેરે મંત્રીઓ, દશરથ વગેરે રાજાઓ, નગરજનો, પાર્શ વગેરે શંકર જાતિના લોકો, જુદા જુદા નામ સામંતો, લક્ષ્મણ અને વગેરે રાજકુમારો, વેદવેતા બ્રાહ્મણો, સેવકો અને મંત્રીઓ, પોતાના મહેલની અટારીઓમાં બેઠેલા મહારાણી કૌશલ્યા વગેરે સ્ત્રીઓ પણ એકાગ્રતાપૂર્વક શ્રી રામની વાતો સાંભળી રહ્યા હતા. તે દરમિયાન તેમના આભૂષણોનો અવાજ પણ થતો ન હતો. આકાશમાં ફરનારા સિદ્ધો, ગંધર્વો, કિન્નરો, નારદ, વ્યાસ અને પુલ વગેરે શ્રેષ્ઠ મુનિઓ તથા દેવતાઓ, દેવરાજ ઇન્દ્ર, વિદ્યાધરો તથા મહાન દિવ્ય નાગોને પણ શ્રી રામજીની તે અદ્ભુત, અર્થપૂર્ણ અને પરમ ઉદાર વાતો સાંભળી હતી. રઘુકુળની આકાશના ચંદ્રમાં તથા ચંદ્રમાંથી પણ સુંદર કમલનયન શ્રી રામચંદ્રજી જ્યારે ઉપરોક્ત વાતો કરીને શુભ થઈ ગયા ત્યારે સાધુવાદના ગંભીર ઘોષ સાથે આકાશમાંથી સિદ્ધ સમુદાયો દ્વારા એવી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી જેનાથી ત્યાં જાણે સંદર્ભો બંધાઈ ગયો. ફૂલોની તે વર્ષામાં ઢગલાબંધ કેવડાના ફૂલો આમ તેમ વિખેરાઈ રહ્યા હતા. કમળોના ગુચ્છ પોતાની આગવી છટા દેખાડી રહ્યા હતા. મોગરાના ફૂલ વરસી રહ્યા હતા તથા હવામાં ઉડીને નીલકમળના ઢંગ વિખેરાઈ રહ્યા હતા. તે મહેલના આંગણાની ભૂમિ ફૂલોથી ઢકાઈ ગઈ હતી. ઘર, સંજા અને ચબૂતરા ઢકાઈ ગયા હતા. નગરના બધા સ્ત્રી પુરુષો પોતાના ગરદન ઊંચી કરી તે પુષ્પવૃષ્ટિની શોભા નિહાળવા લાગ્યા. આકાશમાં ઊભા રહેલા અદૃશ્ય સિદ્ધ સમુદાયો દ્વારા કરવામાં આવેલી તે પુષ્પવૃષ્ટિ અડધી ઘડી સુધી સંતત થતી રહી. સભાને તેમાં બેઠેલા લોકોને જાણે ઢાંકી દીધા. પછી તે પુષ્પવૃષ્ટિ બંધ થઈ ગઈ. ત્યારે સભાસદોએ સિદ્ધ સમુદાયનો આ વાર્તાલાપ પોતાના કાનોથી સાંભળ્યો. સૃષ્ટિના આરંભથી લઈને આજ સુધી સિદ્ધોના સમુદાયમાં રહીને સમગ્રના બધા પ્રદેશોમાં ઘૂમતા રહી અમે લોકોએ આજે જ વેદોનો સારને કાન માટે અમૃતતુલ્ય સુખદાપૂર્વક પ્રવચન સાંભળ્યું છે. વિતરાંગ હોવાના કારણે રઘુનંદન શ્રી રામે જે ઉદાર વાતો કરી છે તેમને સંભવત બૃહસંમતિ પણ જાણતા નથી હોય. અરે આ મોટી સૌભાગ્યની વાત છે. આજે અમે લોકોએ શ્રી રામચંદ્રજીના મુખારવિંદથી પ્રગટ થયેલું આ પરમ પુણ્યમય પ્રવચન સાંભળ્યું છે જે અંતકરણને પરમ આનંદ આપનારું છે. આ રઘુનંદનને અત્યારે આદર સહિત યોગ્ય ભાષણ કર્યું છે. તે શાંતિરૂપ અમૃતથી પૂર્ણ હોવાના કારણે અતિ સુંદર છે. આ ભાષણે શ્રેષ્ઠતાનું બિરુદ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રવચન સર્વોત્તમ સિદ્ધ થયું છે. આના દ્વારા અમને પણ તત્કાળે જ્ઞાન થઈ ગયું છે. સમગ્ર વગેરેના સુખ પણ નિસાર છે.
રઘુકુળ તિલક શ્રી રામ દ્વાર ઊભા થયેલા પવિત્ર પ્રશ્નો મહર્ષિઓ જે નિર્ણય કરે છે તે પણ સાંભળવાને યોગ્ય છે. નારદ વ્યાસને પુલહ વગેરે, હે મુનીશ્વરો, તમે બધા મહર્ષિઓ તે નિર્ણયને નિર્વિઘ્ને સાંભળવા માટે સિંધ અહીં પધારજો. જેમ કેસરની શોભાથી પરિપૂર્ણ થઈ સુવર્ણની જેમ ઉદિત થનારી કમલિની પર બ્રહ્મ ચારે બાજુથી તૂટી પડે છે, એ જ પ્રમાણે આપણે પણ ધન વૈભવથી પૂર્ણ તથા શ્રવણમય સામગ્રીઓથી પ્રકાશિત થનારી રાજા દશરથની આ પુણ્યમય સભામાં બધી બાજુથી પ્રવેશ કરીએ.